મિસ્ટર પાણી દુનિયા છે આપણે તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું। આજે છે ગુરુવાર, ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો। ગેસ તો એમને એમ ચાલુ કરી દીધો છે, દિમાગ ક્યુબ ચા મૂકવાની છે। સો ફ્રેન્ડ્સ, ચાની પત્તી પ્લસ દવાઈ છે, દેખો એટલી જ છે, 2 દિવસ ચાલશે, 2-3 દિવસ ચાલશે, લાવી પડશે। મને કંટાળો આવે છે બોલો બહાર જવાનો। કાશ કોઈ એવું હોય કે ઘરે પાર્સલ કરી જાય। મને બહાર જવાનું બહુ કંટાળો આવે। મારો જેગરી પાવડર પણ ખલાસ થવાયો છે, લાવવો પડશે। બસ તો કેમ ખલાસ થતી હશે? ખોલ્યું તો યાદ આવ્યું કે દૂધ જ નથી, મોટર ચાલુ નહીં, ચાલુ બંધ કરવી પડશે મોટર। સો ફ્રેન્ડ્સ, ફ્રીજ ખોલ્યું તો યાદ આવ્યું કે દૂધ જ નથી, દૂધ લેવા જવું છું। ચલો જઈએ દૂધ લેવા। કોને મને આવું થાય છે ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં શેર કરજો કે ચા બનાવતી વખતે યાદ આવે છે કે દૂધ ખલાસ થઈ ગયું છે। મારી ચાવી, ગાડી તો જો કેવી, ગાડીની હાલત દેખો કેવી થઈ ગઈ છે। ગાડી ધોવા પર આવી છે, મિષ્ટી બહાર રમી રહીશ બોલો, ગાડીની હાલત કેવી થઈ ગઈ છે। થેલી લીધા વગર ગઈ હતી। થાકી જા, દૂધ લાવી દીધું છે ને કપ કાઢી દીધું છે, દૂધ હવે ફ્રીજમાં મૂકી દઉં। સણ ધોયેલા પડ્યા છે, ગોઠવવાના છે, મારે ગોઠવું છું। બાજુ ચા થઈ રહી છે। આજે સવારે આંધી આવી હતી તો ફ્રેન્ડ્સ બહુ જ માટી ઉડી હતી, મેં બધું સાફ કર્યું છે। ચપ્પલ જો મિષ્ટી કેવી રાખી દેશે ચંપલ। છે રીંગણ બનાવવાનું, રીંગણ બનાવીશ આજે। ગવાર કાલે થોડી બનાવી હતી, થોડી રાખી છે, કાલ બાલ બનાવી દઈશ ગવાર। હા 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 હા, ચાલો ઉડાઈ ગયા। ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ્સ, 5 વાગ્યા છે, કેટલા 5, સાંજના 5 વાગ્યા છે। હું બેઠી છું થોડી વાર, ટીવી જોઉં છું। મેં કીધું 6 વાગે, 6-7 વાગે થોડી વારમાં ચા પી લીધી છે મેં। 6-7 વાગે ને એટલે 6-7 વાગે ને એટલે રાંધવાનું ચાલુ કરું। શું બનાવું છું તો મેં તમને કીધું, રીંગણનું શાક બનાવવાનું છું, શાક રોટલી બનાવીશ। અને કોના શહેરમાં, કોના સિટીમાં, કોની સિટીમાં આજે વાવાઝોડું ને વરસાદ છે તો કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ।
કાલથી શરૂ થતા ચૈત્રી નવરાત્રિના પાવન તહેવાર એટલે નવરાત્રિના નોરતાની બધાને શુભકામનાઓ છે. ખૂબ ખૂબ અને વાતાવરણમાં અચાનક પલટો થઈ ગયો છે. સો ફ્રેન્ડ, ખબર નહીં ક્યાંક વરસાદ પડતો હશે, તો અહીંયા અમદાવાદમાં આંધી તોફાન જેવું છે. બતાવું છું. વરસાદ પડવાનો છે, પડી જ રહ્યો છે, છાંટા છટાઈ રહેશે. તો કચરો બહુ બીક લાગે છે. ભગવાન એમ કરો, આવું બધું થાય ને એટલે બીક લાગે. એકલા રહેતા હોય અને પાછું આવું થાય, કેવી ડર લાગે. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.